जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा मजामां ने? सरस, वेरी गुड। चालो मित्रों आगळ वधी। चेप्टर नंबर 13 આપણે દોલનો વિશેની શરૂઆત કરેલી હતી કે એક સુરેખ ગતિ, પ્રક્ષિપ્ત ગતિ, આવી ગતિ જેવી જ એક ગતિ એ બાળકો દોલિત ગતિ। આપણે પહેલા લેક્ચરની અંદર સંપૂર્ણ ચર્ચા કરી કે આપણે હિંચકા ઉપર બેઠા હોય તો એ જે ગતિ થાય એ બાળકો એને આપણે દોલિત ગતિ કહેતા હતા। હા કે ના? આજના લેક્ચરની અંદર બાળકો આપણે જુદી જુદી ડેફિનેશન, બધી વ્યાખ્યાઓ જોઈએ, અલગ અલગ બધી। તો એ વ્યાખ્યાઓ જોઈ, આ બધી વ્યાખ્યાઓ બાળકો તમારે ફેરબુકની અંદર અહીંયા હું જે પ્રમાણે બોર્ડમાં લખું એ જ પ્રમાણે તમારે ફેરબુકની અંદર એડ કરતું જવાનું હોય, બરાબર? તો શરૂઆત કરીએ આપણે, સરળ આવર્ત ગતિ કોને કહેવાય? તો પહેલી વાત બાળકો, આ ગતિ છે ને એ આદર્શ અવસ્થામાં જ જોવા મળે, વાસ્તવમાં આવી ગતિ જોવા મળતી નથી વ્યવહારમાં। સરળ આવર્ત ગતિ કેવી ગતિ છે? આદર્શ અવસ્થાની ગતિ છે, વાસ્તવમાં આવી ગતિ તમને જોવા નહીં મળે। તો શરૂઆત કરી બાળકો આપણે, બરાબર? જુદી જુદી વ્યાખ્યા છે, આવો પ્રશ્ન તમે આપી શકશો। એમાંની પહેલી વ્યાખ્યા આપણે જોઈ મિત્રો, સરળ આવર્ત ગતિ। સરળ આવર્ત ગતિ કોને કહેવાય? પહેલી વ્યાખ્યા આપણે જોઈ તો કે જ્યારે કોઈ પણ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, હવે થોડીક વ્યાખ્યા મોટી, આ નિરાતે સમજજો। ફોર એક્ઝામ્પલ, આ વ્યાખ્યા સમજાવવા માટે હું એક અહીંયા તમને એક સ્પ્રિંગ દર્શાવું બાળકો। કોઈ એક આવી રીતે આપણી પાસે સ્પ્રિંગ આવેલી છે, અત્યારે આ સ્થિર અવસ્થામાં છે, મેં અત્યારે સ્પ્રિંગને ખેંચેલી નથી, ઓકે? તો આ જે બિંદુ હોય ને બાળકો, આને નિયત બિંદુ કહેવાય। કેવું બિંદુ કહેવાય? નિયત બિંદુ। અથવા તમે એવું સમજી શકો, હિંચકા ઉપર તમે અત્યારે સ્થાયી અવસ્થામાં બેઠા હો, હિંચકો ખાતા નથી, તો જ્યારે કોઈ પણ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, એનો મતલબ શું? તો કે આ નિયત બિંદુ છે, તમે આ સ્પ્રિંગ ઉપર જેટલું બળ લગાડશો ને બાળકો, એટલું એનું સ્થાનાંતર થશે। તમે આ સ્પ્રિંગ ઉપર જો થોડુંક બળ લગાડશો તો આ સ્પ્રિંગનું થોડુંક જ સ્થાનાંતર થશે। તમે આ સ્પ્રિંગને વધુ ખેંચો તો તમારે વધુ બળ લગાડવું પડશે, તો સ્પ્રિંગનું સ્થાનાંતર કેવું થયું કહેવાય? વધારે થયું કહેવાય। હા કે ના? તો કે જ્યારે કોઈ પણ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, તો બે શબ્દ આવ્યા, પહેલાં આપણે ડેફિનેશન લખતા જાય અને સમજતા જાય। જ્યારે કોઈ પણ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં નિયત બિંદુ તરફ, નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, બળની અસર હેઠળ સુરેખ માર્ગે પોતાની
ગતિનું પુનરાવર્તન કરે તો તેવી ગતિને આ રીતે લખી શકીએ, સરળ આવર્ત ગતિ કહે છે. ઓકે, થોડીક વ્યાખ્યા મોટી છે મિત્રો, પણ સિમ્પલ છે. બરાબર. શું કે 3 શબ્દ સમજો આખી ડેફિનેશનમાં. જ્યારે કોઈ પણ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, આ શું સમજાવે બાળકો? તમે સ્પ્રિંગને ખેંચો ને આમ, તો સ્પ્રિંગ આમ નીચે આવશે, પણ એના સ્પ્રિંગ ઉપર લાગતું બળ આમ હશે. આ સ્પ્રિંગ આવડી છે બાળકો. હવે તમે એને ખેંચીને જો આવી રીતે લાંબી કરો, સ્પ્રિંગને આવી રીતે ખેંચીને નીચે લઈ જાઓ, આવી રીતે, તો સ્પ્રિંગ તમે બળ આમ લગાડશો, સ્પ્રિંગ તમારા ઉપર આ દિશામાં બળ લગાડશે. સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થામાં જવાનો પ્રયત્ન કરશે. જેટલી સ્પ્રિંગ વધુ ખેંચો એટલું તમારે બળ વધુ લગાડવું પડશે. તો કે જ્યારે કોઈ પણ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ સુરેખ માર્ગે, તમે જોઈ શકો અત્યારે આજી માર્ગે, કેવો માર્ગે? સુરેખ માર્ગ, પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો બાળકો આવી ગતિને કેવી ગતિ કહેવામાં આવે? સરળ આવર્ત ગતિ. ઓકે, તો થોડીક વ્યાખ્યા મોટી છે મિત્રો, પણ આવડી જાય એવી છે. બરાબર. સારું, હાલો ત્યારબાદ બીજી ડેફિનેશનમાં આગળ વધી. ધ્યાન આપજો બધા. એના પછીની બીજી ડેફિનેશન એ સરળ સમતોલન બિંદુ કોને કહેવાય? સમતોલન બિંદુ, અથવા આને આવું બોલાય મિત્રો, મધ્યમાન બિંદુ. કેવું બિંદુ? મધ્યમાન. બરાબર. તો આજના લેક્ચરમાં ડેફિનેશન જ છે. બરાબર. એટલે નિરાતે બધી વ્યાખ્યાઓ સમજવાની છે. તો કે સિમ્પલ વ્યાખ્યા, સરળ આવર્ત દોલક. હવે હું એને ટૂંકમાં જ લખીશ. સરળ આવર્ત દોલક જે બિંદુની આસપાસ ગતિ કરે તેવા બિંદુને સમતોલન બિંદુ કહે છે. તેવા બિંદુને સમતોલન બિંદુ કહે છે. ઓકે, ડન. સરળ આવર્ત દોલક જે બિંદુની આસપાસ ગતિ કરતું હોય તેવા બિંદુને કેવું બિંદુ કહેવામાં આવે? સમતોલન બિંદુ અથવા મધ્યમાન બિંદુ. ઓકે, ડન. ત્યારબાદ ત્રીજી, સ્થાનાંતર કોને કહેવાય? સ્થાનાંતર. ત્રીજી ડેફિનેશન, તો કે સરળ આવર્ત દોલકે કોઈ પણ ક્ષણે કાપેલા અંતરને સ્થાનાંતર કહે છે. સ્થાનાંતર કહે છે. ઓકે, ડન. સરળ આવર્ત દોલકે કોઈ પણ ક્ષણે કાપેલા અંતરને શું કહેવામાં આવે? સ્થાનાંતર. આમાં કોઈને કંઈ પ્રશ્ન આવડશે? આ ડેફિનેશન જુઓ ત્રીજી. ત્યારબાદ ચોથી ડેફિનેશન, ધ્યાન આપજો. કંપ વિસ્તાર. બાળકો આને ઇંગ્લિશમાં એમ્પ્લિટ્યુડ કહેવાય. શું કહેવાય? એમ્પ્લિટ્યુડ. ઓકે, કંપ વિસ્તાર કોને કહેવાય? ઇંગ્લિશમાં એમ્પ્લિટ્યુડ કહેવાય. તો કે સરળ આવર્ત દોલકે કોઈ પણ
क्षणे कापेला महत्तम अंतरने कापेला महत्तम अंतरने कंप विस्तार कहे छे। बाळको अमे आगळना लेक्चर में 3 डेफिनेशन तमने करावेली छे बराबर के कंप विस्तार कोने कहेवाय। क्रम हाटे तमे आपता होय तो आने पहेलो आप्यो बीजो त्रीजो आने चौथो क्रम आपी दीशो ए कांई प्रश्न नथी बराबर। कंप विस्तार एटले शुं तो के सरल आवर्त दोलके कोईपण क्षणे कापेला महत्तम अंतरने आ बधी व्याख्याओने याद राखवा माटे तमारे एक हिंचकानो उपयोग करवानो है। तमे हिंचका उपर बाळको बेठा हो ने हजी गति नथी करता एने कहेवाय समतोलन बिंदु। सरल आवर्त दोलक जे बिंदुनी आसपास गति करे ने एवा बिंदुने केवुं बिंदु कहेवाय? सरल आवर्त दोलक एटले तमे पोते ज तमे जे बिंदुनी आसपास गति करता होय ने एवा बिंदुने कहेवाय समतोलन बिंदु। सरल आवर्त दोलके कोईपण क्षणे कापेला अंतरने तमे हिंचको थोड़ोक अमथो खाओ एटले गति करीने अहींया समतोलन बिंदु अहींथी तमे गति करीने गया तो आ तमे शुं कर्युं कहेवाय? स्थानांतर। कंप विस्तार कोने कहेवाय तो के सरल आवर्त दोलके कोईपण क्षणे कापेला महत्तम अंतरने तमे गति करीने गया होय अने हिंचकानुं जे महत्तम बिंदु होय आवी तमे गति करीने जता होय तो जे महत्तम बिंदु आवे ने ई जे अंतर मळे ने बाळको एने शुं कहेवामां आवे? कंप विस्तार। एटले तमे दाखला गणो एमसीक्यू गणो एमां शब्द खास समजजो। तमने एवुं कहे के पदार्थे कापेलुं महत्तम अंतर आटलुं है तो तमारे एवुं समजवानुं होय कंप विस्तार है। डन। पछी मैं तमने आनुं बधुं आगळना लेक्चरमां कहेलुं हतुं। आनो एकम शुं तो के मीटर। एकम शुं है आनो? मीटर। हाँ ने पारिमाणिक सूत्र शुं है कंप विस्तारनुं? पारिमाणिक सूत्र आवड़े ज छे। खाली अंतर आवे मित्रों तो M0 L1 अने T0 आ गया लेक्चर में चर्चा थयेली छे। हवे आजना लेक्चरनी अंदर खास समझो एना पछीनी डेफिनेशन 5मी आवर्तकाळ कोने कहेवाय? आवर्तकाळ। बाळको आने इंग्लिश में टाइम पीरियड कहेवाय अने आवर्तकाळनी संज्ञा कैपिटल T। बधी व्याख्या निराते समझो के सरल आवर्त दोलके कोई एक दोलन पूरुं थवा माटे एटले के आ रीते लखशी सरल अथवा डायरेक्ट आ रीते लखी शकी एक दोलन पूरुं थवा माटे एक दोलन पूरुं थवा माटे लागता समयगाळाने आवर्तकाळ कहे छे। आवर्तकाळ कहे छे। तो संज्ञा जोईजो एनी टी वडे दर्शावाय। एक दोलन पूरुं थवा माटे लागता समयगाळाने शुं कहेवामां आवे? आवर्तकाळ। बाळको मापनवाळा पाठनी अंदर आपणे आवर्तकाळ नाम सांभळेલું હોય पण शुं ए हवे तमने ख्याल आव्यो? एक दोलन एटले शुं थाय मित्रो? आकृति समजवा माटे दोरुं मित्रो। आ जे दोलन है ने एक दोलन कहेवाय। जो अत्यारे मैं दर्शावीने आकृति एक दोलन एटले शुं? 2π थवुं जोईए। जो मित्रो आ 0 तमने ख्याल आवे? अहीं आवशे शुं आवशे? आटलो भाग आव्यो उपरनो आने तमे आपणे अत्यारे दर्शावी तो अहीं 90 वडे दर्शावाय बराबर। वरी पाछुं 90 एड थयुं एटले अहीं आवशे 180। हाँ ने अहीं आवशे 270 अने अहीं आवशे 360। बाळको आ जे दोलन थयुं ने एक दोलन थयुं कहेवाय। एक दोलन पूरुं थवा माटे जे समयगाळो लागे ने एने शुं कहेवामां आवे? आवर्तकाळ। हाँ ने जो तमे हिंचको खाता होय ने मित्रों समझो। अहीं अत्यारे तमे बेठा हो जोईजो अहीं एटले आ 0। हिंचको खाईने मित्रों पहला तमे आम गया तो अहींया पहोंच्या ने एने कहेवाय 90 समझवा माटे। अहींयाथी तमे हिंचको खाईने मित्रों पाछा आवशो अहींया एटले 180। हाँ ने अहींयाथी तमे आम गया
એટલે અહીંયા 270 અને પાછા મિત્રો તમે અહીંયા આવશો ને એટલે 360. તો તમને ખ્યાલ આવ્યો? હિંચકો ખાતા હોય ત્યારે એક દોલન કોને કહેવાય? તમે અહીંયા બેઠા હો, આ મધ્યમાન બિંદુ, અહીંથી તમે ગતિ કરીને આમ ગયા એટલે એ 90, અહીંયાથી પાછા આવ્યા એટલે 180, આમ ગયા એટલે 270, હા ને, 90 વધતા જાય, અહીંયાથી તમે પાછા આવો એટલે 360. તો એ જે દોલન થયું ને મિત્રો એને કહેવાય એક દોલન. તો એ જે સમયગાળો લાગે ને એ સમયગાળાને શું કહેવામાં આવે મિત્રો? આવર્તકાળ. કોઈને કાંઈ પ્રશ્ન? એક દોલન એટલે શું ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, ડન. સારું, તો આપણે આ એક આકૃતિ રાખશી સમજવા માટે, બરાબર મિત્રો? સંચાની સોય હોય એમાં એક દોલન એટલે શું થાય? જો આ સંચાની સોય એ મિત્રો સમજો તો આ 0, સંચાની સોય અત્યારે અહીંયાથી સંચાની સોય ઉપર ગઈ 90, અહીંયા આવી 180, નીચે ગઈ 270 ને પાછી અહીંયા આવે ને એને શું કહેવામાં આવે? એક દોલન. આમ કહું ને મિત્રો, આ 0, આ 0, આમ ગઈ 90, અહીંયા આવી 180, નીચે 270 ને પાછી અહીંયા આવી તો કેટલા થઈ ગયા? 360. સમજાણું? અડધું દોલન કોને કહેવાય? અડધું દોલન. તો કે અહીંથી અહીંયા 180 સુધી આવો ને એને કેવું દોલન કહેવામાં આવે? અર્ધ દોલન. આપણે અત્યારે એક દોલન પૂરું થવા માટે જે સમયગાળો લાગે બાળકો એને શું કહેવામાં આવે? આવર્તકાળ. ઓકે, ત્યારબાદ આગળ એનો એકમ લખીએ આપણે. એકમ થાય એનો સેકન્ડ. શું થશે? સેકન્ડ. એને બાળકો કેના વડે દર્શાવશી? એસ વડે. પારિમાણિક સૂત્ર સમયગાળો જ આવે છે એટલે M0 L0 અને T1 એનું થઈ ગયું પારિમાણિક સૂત્ર. ચાલો, ડન. કોઈને કાંઈ પ્રશ્ન? સરસ. ત્યારબાદ છઠ્ઠી ડેફિનેશન જોઈ મિત્રો. આવૃત્તિ કોને કહેવાય? એની ડેફિનેશન આવૃત્તિ મિત્રો આની ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય. શું કહેવાય? ફ્રીક્વન્સી. ને એની સંજ્ઞા શું આવશે? એફ. આનો ઉપયોગ તમે 12મામાં ખૂબ મોટા પ્રમાણમાં કરશો. આવૃત્તિ. આવૃત્તિને શું કહેવામાં આવે? ફ્રીક્વન્સી. બરાબર. તો કે વ્યાખ્યા આવી કઈ કે મિત્રો, એક સેકન્ડમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યાને, એક સેકન્ડમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યાને आवृत्ति कहे छे। सिंपल व्याख्या है। आवृत्ति कोने कहेवाय तो कि एक सेकंड में पूर्ण थता दोलनों की संख्या ने मित्रों एक सेकंड होय एनी अंदर तमे ओला जे हिचका खावो ने ए केटला दोलनों करो ने ए जे संख्या मळे ने मित्रों एने शुं कहेवामां आवे आवृत्ति। फरीथी बोलूं एक सेकंड में पूर्ण थता दोलनों की संख्या ने आ जे दोलन है ने मित्रों आ एक दोलन है। एक सेकंड अंदर आवा जेटला दोलनों पसार थाय ने ए जे संख्या मळे ने एने शुं कहेवामां आवे आवृत्ति। ओके डन। तो एनु सूत्र याद राखजो मित्रों आवृत्तिनु। आवृत्ति एफ बराबर 1/t आवर्तकाळना व्यस्तनी आवृत्ति कहेवाय। याद राखजो आवर्तकाळना व्यस्तनी शुं कहेवाय आवृत्ति। खास मगज में राखजो। आवृत्तिनु सूत्र आवड़ी गयुं बधाने एफ बराबर 1/t आवर्तकाळना व्यस्तने शुं कहेवामां आवे आवृत्ति। तो हवे बाळको तमने एकम आवड़शे एनो। ओके एक वस्तु कहूँ आवृत्तिनी शोध हर्ष नामना वैज्ञानिके करी थी एटले एनो एक एकम याद राखजो हर्ष एच मोटो जेड नानो हर्ष आवृत्तिनो एकम एक हर्ष नामना वैज्ञानिकनी याद में आपणे एच जेड वडे दर्शावशी। आ उपरांत बीजो एकम याद राखजो तमने हवे आवडशे सेकंडनी -1 जो आ शुं काम तो कि आवर्तकाळनो व्यस्त है ने साहेब। तो आवर्तकाळनो एकम शुं है सेकंड। तो अहींया सेकंड होय मित्रों टी एटले सेकंड ऊपर जाए एटले केवो थई जाए अहींया प्लस है ऊपर जाए तो केवो थई जाए माइनस। तो आ बीजो एकम याद राखजो।
डन। अने पारिमाणिक सूत्र, पारिमाणिक सूत्र तो आई तमने आवड़शे m0 l0 ने टी नी मित्रों केवी घात आवशे -1। जो कोईने काई प्रश्न? 6 व्याख्या पूरी। त्यारबाद 7मी व्याख्या, कोणीय आवृत्ति कोने कहेवाय? कोणीय आवृत्ति बाळको आने ओमेगा वडे दर्शावशी। जोईजो आने शुं बोलाय? ओमेगा, डबल्यू नहीं, हे डबल्यू ज पण कोणी आवृत्तिनी संज्ञाने आपणे शुं बोलशी? ओमेगा। डन। व्याख्या हाउ सिंपल, आवृत्तिना टूपाई गणाने कोणीय आवृत्ति कहे छे। हाउ सिंपल, जोई ल्यो। आवृत्तिना टूपाई गणाने शुं कहेवामां आवे? कोणीय आवृत्ति। कोणीय आवृत्तिनी संज्ञा शुं है? ओमेगा। आवृत्तिना टूपाई गणाने तो मित्रों सूत्र आवुं थाय ने 2πf। जोई ल्यो मित्रों, आ कोणीय आवृत्तिनुं सूत्र ओमेगा बराबर 2πf। एका हजी तमे दर्शावी शको कोणीय आवृत्तिनुं बीजुं सूत्र आवुं लखाय मित्रों ओमेगा बराबर 2π। जोईजो। अने एफ लख्यो मित्रों तो एफ नी जग्याए आवुं लखाय 1/t। तो अहीं छेदमां टी आवी शके। जोई ल्यो आ टी तो एक एकम आई बनशे 2π/t। एका तो ओमेगा बराबर 2πf। तो आ दाखला माटे खास उपयोगी। कोणीय आवृत्ति एटले शुं? तो कि आवृत्तिना टूपाई गणाने कोणीय आवृत्ति कहेवाय। तो आवृत्ति एटले एफ, एनो टूपाई गणो एटले सूत्र 2πf અને f बराबर 1/t તમે લખી શકો। हाँ, रही बात एकमनी तो हवे एकम शुं थशे जोईजो। तो बाळको खास समझो, एकम 2π एटले मित्रों खूणो थाय। 2π एटले शुं दर्शावे? खूणो। अने तमने बधाने खबर है खूणानो एकम मित्रों रेडियन थाय। चेप्टर नंबर 2 खूणानो एकम शुं थाय? रेडियन। ओके डन। तो 2π नो एकम आवशे रेडियन। अने मित्रों छेदमां समय आ टी एटले समय, आवर्तकाल। तो आवर्तकालनो एकम तमने आवडे सेकंड। तो रेडियन प्रति सेकंड। जोई लो रेडियन प्रति सेकंड। आ एनो शुं थई गयो? एकम। एने आ रीते तमे लखी शको ने रेडियन सेकंड ऊपर जाए तो माइनस रेडियन प्रति सेकंड। डन। लास्ट में एनु पारिमाणिक सूत्र जोई लई। कोणीय आवृत्तिनुं पारिमाणिक सूत्र शुं है? जो मित्रों हवे जो पहला तो रेडियन एटले खूणो। तमने बधाने खबर है ने खूणानो एकम है पण ई परिमाण रहित है। याद करो जो खूणो केवी राशि है? परिमाण रहित। एनुं पारिमाणिक सूत्र खूणानुं कांई नथी ने। तो रेडियन एटले खूणो, खूणानुं पारिमाणिक सूत्र कांई नथी। तो मित्रों आवुं लखशो m0 l0 t0 बराबर ने। पण छेदमां समयगाळानुं पारिमाणिक सूत्र एनी केटली आवशे? टी नी केटली घात आवशे? 1। डन। हवे टी नी 1 घात ऊपर जवा दीओ छे तो m0 l0 अने टी नी -1 घात। तो मित्रों खास जोईजो कोणीय आवृत्तिनुं पारिमाणिक सूत्र m0 l0 अने टी नी -1 घात। ओके, कोईने काई प्रश्न? पाको फटाफट एक बार जो हाव निराते व्याख्या एटले समजावुं के तमने आ बधा शब्द आवड़ता हशे ने तो दाखला हेला पड़शे ने आगळनी थियरीमां पछी आ शब्दनो उपयोग आवशे तो तमने त्यारे कांई तकलीफ पड़वी न जोईए। आजे हूँ बोलूँ ने कोणीय आवृत्ति आ बधा शब्द 12मानी अंदर चेप्टर नंबर 8मुं ए एनी अंदर उपयोगी छे। आ कंप विस्तारना बधुं समजाणो એટલે ખાસ મગજમાં વસ્તુ રાખવાની છે। નિરાતે સમજાવવું એટલા માટે કે આ ઉપયોગ છે। બાકી આ વ્યાખ્યા હું તમને એમને બોલીને કહી દઉં અત્યારે તોય તમને આવડી જવાની, પણ અર્થ એના સમજજો તમે ખાસ। તો વ્યાખ્યાઓ કેટલી થઈ મિત્રો તમે ગણતા જાવ જોઈએ। એક તો આવર્ત ગતિ એટલે શું આપણે ગયા લેક્ચરમાં જોઈ। હા ને, કોઈ પણ પદાર્થ નિશ્ચિત પથ પર निश्चित बिंदुनी आसपास निश्चित समयगाळे पोतानी गतिनुं पुनरावर्तन करे आवी गतिने आवर्त गति कीधी। दोलित गति कोने कीधी? ज्यारे कोईपण पदार्थ निश्चित बिंदुनी आसपास आगळ पाछळ अथवा ऊपर नीचे
નિશ્ચિત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો આવી ગતિને મિત્રો તમે એવું કીધેલું દોલિત ગતિ. પછી આજે આપણે જોઈ સરળ આવર્ત ગતિ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પણ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ સુરેખ માર્ગે પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો આવી ગતિને તમે નામ આપ્યું સરળ આવર્ત ગતિ. પછી આ 3 વ્યાખ્યા આપણે પહેલા લેક્ચરમાં જોયેલી હતી. કઈ? તો કે સમતોલન બિંદુ એટલે શું? તો કે સરળ આવર્ત દોલક જે બિંદુની આસપાસ ગતિ કરે ને એને સમતોલન બિંદુ અથવા મધ્યમાન બિંદુ કહેવાય. સ્થાનાંતર કોને કહેવાય? તો કે સરળ આવર્ત દોલકે કોઈ પણ ક્ષણે કાપેલા અંતરને સ્થાનાંતર કહેવાય. કંપ વિસ્તાર કોને કહેવાય? તો કે સરળ આવર્ત દોલકે કોઈ પણ ક્ષણે કાપેલા મહત્તમ અંતરને, કેવું અંતર? મહત્તમ અંતરને શું કહેવામાં આવે? કંપ વિસ્તાર, જેને શું કહેવામાં આવે? એમ્પ્લિટ્યુડ. એટલે આમ જોવા જાય તો અંતર જ આવશે, એટલે એકમ મીટર પારિમાણિક સૂત્રને બધું આવડે. ત્યારબાદ આવર્તકાળ, તો કે એક દોલન પૂરું થવા માટે લાગતા સમયગાળાને, મિત્રો સમયગાળો છે ને એ જ આવર્તકાળ, તો એનો એકમ સેકન્ડ આવશે ને પારિમાણિક સૂત્ર આવડે. આવૃત્તિ એટલે શું? તો કે 1 સેકન્ડમાં આવા પસાર થતા જે દોલનોની સંખ્યા મળે ને એને શું કહેવામાં આવે? આવૃત્તિ. આવર્તકાળનો વ્યસ્ત એકમ થશે ને પારિમાણિક સૂત્ર T⁻1 આવશે. અને લાસ્ટમાં મિત્રો કોણીય આવૃત્તિ, તો કે આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ કહેવાય. એટલે ઓમેગા એની સંજ્ઞા છે તો 2πf, એફની જગ્યાએ બાળકો 1/T લખી શકો. 2πનો કાંઈ એકમ હોય એનો રેડિયન, અને છેદમાં સમય છે તો એનો એકમ સેકન્ડ. પણ હા, 2πનું કંઈ પારિમાણિક સૂત્ર ન હોય. આપણે ચેપ્ટર બીજામાં જોયેલું જ છે, એવું લાગે તો વિડીયો જોઈ લેજો. ખૂણો હે પરિમાણ રહિત, એકમ હે ને પણ પરિમાણ નથી કાંઈ, તો m0 l0 t0, પણ લાસ્ટમાં સમયનો એકમ t1 એટલે T⁻1. ચાલો રેડી? એક કામ કરવાનો, સ્ક્રીનશોટ પાડી લ્યો હાલો પહેલાં, ને આ જ તમારે થિયરી ફેરબુકમાં લખવાની. હું મટીરિયલ આ ચેપ્ટરનું નહીં મોકલું, બધું આમાં લખતો જ જઈશ બોર્ડમાં. ઓકે, હાલો સ્ક્રીનશોટ પાડી લ્યો પહેલાં. ચાલો રેડી? ઓકે ને? જોઈ લ્યો એકવાર. ઓકે હાલો. એક મિત્રો આવતા લેક્ચરમાં આપણે નવો કન્સેપ્ટ ભણી, પણ એ પહેલાં એક સૂત્ર લખવું, અહીંયા ધ્યાન આપજો, એ પદ આખું સમજાવી દઉં. સરળ આવર્ત ગતિ માટે, સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર જણાવો. સ્થાનાંતરનું સૂત્ર જણાવો. ઓકે મિત્રો, સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર, મિત્રો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. y બરાબર a sin કૌંસમાં ઓમેગા t પ્લસ, અને આને કહીશ ફાઈ. શું કહીશ? ફાઈ. મિત્રો આ સૂત્ર અત્યારે યાદ રાખવાનું છે તમારે. તમને એમ કહું ને સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર બોલો તો y બરાબર a sin ઓમેગા t પ્લસ ફાઈ. ડન. હવે બધા પદની હું તમને અહીંયા માહિતી આપી દઉં. શું દર્શાવે? તો કે મિત્રો અહીંયા જે y છે ને એ સ્થાનાંતર દર્શાવે. સ્થાનાંતર. એ છે ને મિત્રો એ કંપ વિસ્તાર, કંપ વિસ્તાર.
ओके। आ ओमेगा है ने मित्रों ये कोणीय आवृत्ति दर्शावे, कोणीय आवृत्ति। आमा मित्रों जे टी है ने ये समयगाळो दर्शावे। अने आने बोलाय फाई बोलाय, शुं बोलाय फाई। ये मित्रों शू दर्शावे खास समझो, प्रारंभिक कड़ा, प्रारंभिक कड़ा। જોઈ જો આ નવો શબ્દ આવ્યો તમારા માટે। શું બોલાય ફાઈ એટલે શું છે? આ ફાઈ, ફાય એને કહેવાય પ્રારંભિક કડા। અને મિત્રો આખું પદ હે ને આ ઓમેગા ટી પ્લસ ફાઈ એ કડા દર્શાવે। શું દર્શાવે? કડા। અને કડા એટલે મિત્રો ખૂણો જ થાય। શું થાય? ખૂણો। અને તમને બધાને ખબર ખૂણાને થીટા વડે દર્શાવાય। કેના વડે દર્શાવાય? थीटा। तो मित्रों खास समझो आने आम ही बोले y बराबर ए साइन थीटा, ए साइन थीटा। पण आ चेप्टर में आपणे थीटानी जग्याए आ लेवानुं है ओमेगा टी प्लस फाई। हजे एक बार बोलूं, ओमेगा टी प्लस फाई एटले कड़ा, आ फाई एटले प्रारंभिक कड़ा। आखुं पद एटले कड़ा है, पण कड़ा एटले एक जातनो खूणो। अने खूणाने तमने बधाने खबर थीटा वडे दर्शावीए आपणे। तो आने आम लखाय ए साइन थीटा। पण आ चेप्टर में थीटा ने एटले के खूणा ने आपणे आना वडे दर्शावी ओमेगा टी प्लस फाई। डन। अने बाळको अहींया आवे साइन, तो खास एक मार्कना एमसीक्यू में याद राखजो, साइन नो विस्तार आटलो होय मित्रों, याद राखजो -1 अल्पविराम 1। आ शुं समजावे कि साइन नी तमे कोईपण किंमत मूको ने मित्रों, साइन 0, साइन 30, साइन 60, साइन 90, साइन 180, साइन 270, साइन 360, तमे XYZ साइन नी बधी किंमत मूकशो ने मित्रों, साइन नु नानामां नानुं मूल्य है ने -1 हशे अने साइन नु मोटामां मोटुं मूल्य है ने 1 मळशे। एटले मे साइन नो विस्तार केटलो, अहींया साइन जे आवे ई साइन नो विस्तार केटलो हशे? -1 થી 1 जेटलो। અને આ જ રીતે હું તમને પૂછું ને કોસનો વિસ્તાર કેટલો? આપણે આવડે, આપણે શરૂઆતમાં 11મું કર્યું હતું ત્યારે ફંડામેન્ટલ આપણે જોયા હતા 6 લેક્ચર, ત્યારે સાઇન કોસની માહિતી મેં આપેલી હતી। આ કોસનો વિસ્તાર કેટલો? તો એનો આટલો જ આવશે મિત્રો, -1 થી કેટલો આવશે? 1। તો ખાસ યાદ રાખજો સાઇનનું નાનામાં નાનું મૂલ્ય -1 હશે અને મોટામાં મોટું મૂલ્ય કેટલું હશે? 1। આમાં કોઈને કાંઈ પ્રશ્ન? પાકું ને? બધાને આવડે? સિમ્પલ વસ્તુ એ સરળ આવત ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર જણાવો। આ સ્થાનાંતરનું સૂત્ર આ બધા પદ તમને આવડવા જોઈએ। શું દર્શાવે? વાય સ્થાનાંતર, કંપ વિસ્તાર, કોણીય આવૃત્તિ, સમયગાળો, પ્રારંભિક કડા, આખું પદ એ કડા અને સાઇનનો વિસ્તાર આટલો। ડન। હવે મિત્રો સમજો, આગળ આ કન્સેપ્ટ આજે આપણે પૂરો જ કરીએ, બરાબર મિત્રો? એક દોલન પૂરું થાય ત્યારે કડામાં કેટલો વધારો થાય? 2π જેટલો। કેટલો વધારો થાય? 2π। તો n જેટલા દોલન પૂરા થાય તો કડામાં કેટલો વધારો થાય? આવો પ્રશ્ન આવે। સમજો, એક દોલન પૂરું થવા માટે, આ એમસીક્યુ માટે, કડામાં કેટલો વધારો થાય? 2π જેટલો। હા ને, આપણે હમણાં જ જોયું ને, આવું એક દોલન પૂરું થાય ત્યારે કડામાં કેટલો વધારો થાય? 2π। તો n દોલનો પૂરું થવા માટે નો પૂરા થવા માટે એક દોલન પૂરું થાય ત્યારે કડામાં 2π જેટલો વધારો થાય। તો n દોલન પૂરા થાય ત્યારે કડામાં કેટલો વધારો થાય? તો એને આ રીતે લખશે મિત્રો, ખાસ સમજો, 2πn, 2πn। ડન। અને એને દર્શાવશે આપણે થીટા વડે, થીટા બરાબર 2πn। અને મિત્રો પ્રારંભિક કડા ભેગી લખી જ નાખશી, ફાઈ। જોઈજો આ થીટા એને આ શું દર્શાવે? ફાઈ। અત્યારે તમારે આ વસ્તુ ન સમજવી હોય તો ખાલી આટલું, એક દોલને 2π વધારો, તો n દોલને કેટલો વધારો? તો કે 2πn।
કેટલો વધારો થાય? 2πn. તો હવે આમાંથી MCQ કેવો બને? હું તમને એમ કહું કે કોઈ એક પદાર્થથી 10 દોલન પૂરા કરે તો એની કળામાં થતો વધારો કેટલો? તો હવે તમને આવડશે. 1 દોલને 2π તો 10 દોલને કેટલા થાય? તો તમારે અહીં ખાલી કેટલા મૂકવાના? એની જગ્યાએ કેટલા મૂકવાના? 10. તો 10 દૂને 20. તો તમારો જવાબ આવી ગયો. કેટલા આવી ગયા? 20π. પૂરું. જે બોલવું સમજાય આવા MCQ તમને જોવા મળશે. એટલે હું અહીંયા ફાઈ અત્યારે લખીશ, એનો અર્થ હું તમને પછી સમજાવીશ, અત્યારે નહીં. અત્યારે નહીં ખબર પડે. આ ફાઈ શું એ તમને ખ્યાલ જ છે, પ્રારંભિક કળા, અને આખા સૂત્રનું થીટા વડે દર્શાવવું. થીટા બરાબર 2πn પ્લસ ફાઈ. ઓકે, સમજાય? હવે આમાંથી MCQ કેવા બનશે ને MCQનું લેક્ચરમાં હું તમને કરાવીશ. અત્યારે આટલું રાખીએ આપણે. ચાલો, કોઈને કાંઈ પ્રશ્ન આવડશે? ગ્રાફની વાત કરું ને આની અંદર આલેખ જોઈજો મિત્રો. આવી રીતે આમ એક ગ્રાફ આપવું જોઈજો. આ એક બરાબર. આ રીતે. હવે મિત્રો આ જે ને આને હું બી વડે દર્શાવું, આ લેખને, અને આ લેખ જે ને આને હું એ વડે દર્શાવું. તો હવે તમે જોઈને મને કહી શકો કે આમાં કંપ વિસ્તાર સૌથી વધુ કેનો હશે? દેખીતી વસ્તુ એ મિત્રો એનું જોઈ લ્યો. આપણે શું ભણ્યા હતા કે સરળ આવર્ત દોલકે કાપેલા મહત્તમ અંતરને જોઈ લઈએ. એનું મહત્તમ અંતર આટલું એ ઘણું બધું જોઈ લઈએ. દેખાણું? બીનો કંપ વિસ્તાર કેટલો હોય મિત્રો? એનો આટલો હોય છે, આટલો આટલો. તો આના કરતાં આ વધુ હોય તો અત્યારે આવી રીતે આમ લખાય, એ ગ્રેટર ધેન બી, આવું લખાય. જોઈ લઈએ કે એનો કંપ વિસ્તાર વધુ હોય કેના કરતાં? બી કરતાં. તો આ કાંઈ આપણે થિયરીમાં દર્શાવવાની જરૂર નથી, ખાલી તમને ખ્યાલ આવવો જોઈએ. આને મિત્રો શૃંગ કહેવાય. ઉપરનો ભાગ હોય ને એને શૃંગ કહેવાય, નીચેનો ભાગ હોય ને એને ગર્ત બોલાય. શું બોલાય? ગર્ત. એ આના પછીનું ચેપ્ટર તરંગવાળું, ત્યારે આપણે માહિતી મેળવશે. પણ આજના લેક્ચરની અંદર વ્યાખ્યા અને એક આ સૂત્ર હું આવતા લેક્ચરમાં પૂછું ને, સ્થાનાંતરનું સૂત્ર બોલો એટલે તમને આવડવું જોઈએ. y બરાબર a sin ઓમેગા ટી પ્લસ ફાઈ, ને આ બધા પદની માહિતી આવડવી જોઈએ. ડન? સારું, આનો સ્ક્રીનશોટ તમારી રીતે પાડી લેજો. બરાબર. આ પ્રશ્ન નથી પૂછ્યો મેં, ખાલી આવું ટાઇટલ આપજો, સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર સમજાવો. બસ આટલું જ. ઓકે, સારું. આજના લેક્ચરમાં આટલું રાખશી. બરાબર. બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ અને ટેક કેર. હેવ એ નાઇસ ડે.